આ અમારી SMJV ટ્રસ્ટ સંચાલિત CKSVIM કોલેજ આવતા વર્ષથી એટલે કે 2025-26થી BVOC ઇન BFSI નામનો એક નવો ગ્રેજ્યુએટ કોર્સ ચાલુ કરી રહી છે। એની અંદર સ્ટુડન્ટ્સ લર્નિંગ અને અર્નિંગ બંને સાથે કરી શકે એ પર્પઝ છે અને આ કોર્સનું ઇનિશિયેટિવ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા AICTE લીધેલું છે અને GTU થ્રુ આપણે આ કોર્સ ચાલુ કરી રહ્યા છીએ। આ કોર્સની વિશેષતા એ છે કે સ્ટુડન્ટ્સ એના ઓન ધ જોબ ટ્રેનિંગ ફર્સ્ટ યરથી જ ચાલુ થઈ જશે, એટલે એને ફર્સ્ટ યરથી જ ઇન્ડસ્ટ્રી સાથે લિંક થઈ જશે। એને અડધું ઇન્ડસ્ટ્રીનું કવરેજ અને એકેડેમિક્સનું કવરેજ બંને એક સાથે આના ગ્રેજ્યુએશન પ્રોગ્રામમાં મળશે। ગ્રેજ્યુએશન કોર્સ છે કે જે જનરલી ગ્રેજ્યુએટ કોર્સિસ હોય છે એ 3 થી 4 વર્ષના હોય છે, પણ ન્યૂ એજ્યુકેશન પોલિસી પ્રમાણે આ 3 વર્ષ, 2 વર્ષ કે 1 વર્ષ કે 4 વર્ષ એ સ્ટુડન્ટ નક્કી કરી શકે છે। બેઝડ ઓન હિઝ એપિયરન્સ હી વિલ ગેટ ધ ડિગ્રી। જો એ 3 વર્ષ કમ્પ્લીટ કરશે તો એને ડિગ્રી મળશે યુનિવર્સિટીમાંથી, જો એ 2 વર્ષ કમ્પ્લીટ કરે તો એને ડિપ્લોમાનું સર્ટિફિકેટ મળે છે। તો આવા અલગ અલગ ક્રાઇટેરિયા આપણે ડિસાઇડ કરેલા છે। ફીસ જે FRC કમિટી ડિસાઇડ કરે એ પ્રમાણે ફીસ રહે છે। ફોર એક્ઝામ્પલ, લાસ્ટ યર ફીસ આપણે 37,000 પર યર ડિસાઇડ થઈ હતી ફી રેગ્યુલેટરી કમિટી। ના, આ કોર્સ 30 સીટ માટે આપણે એપ્રુવલ લીધેલી છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની, અને એમાં જૈન હોય કે નોન જૈન હોય કોઈ બી સ્ટુડન્ટ્સ આની અંદર એનરોલ થઈ શકે છે। રિક્વાયરમેન્ટ એ છે કે 12માની અંદર એને HSC કોઈ બી સ્ટ્રીમ સાથે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ, પાસ હોવો જોઈએ। આર્ટ્સ હોય, કોમર્સ હોય કે સાયન્સ હોય એનાથી કોઈ ફરક પડતો નથી। કોઈ બી સ્ટ્રીમમાં એને ગ્રેજ્યુએશન કરવા માટે કોઈ બી સ્ટ્રીમમાં આર્ટ્સ, સાયન્સ કે કોમર્સમાંથી એ 12th પાસ આઉટ હશે તો એને આ કોર્સની અંદર એડમિશન મળી શકે છે। ડૉક્ટર કેરાવ પંડ્યા।